નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફા કરિયર યુટ્યુબ ચેનલની અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઇન્ફા કરિયર એકેડમી જે વિવિધ યુપીએસસી, જીપીએસસી અને અધર સરકારી એક્ઝામના ફ્રી ઓફ કોસ્ટ જે તમને જ્ઞાન પ્રોવાઈડ કરી રહી છે, તેના ભાગરૂપે અમે એટલે કે હું ચિરાગ રીબડિયા યુજીસી નેટ, જેઆરએફ, જીસેટ અને અસિસ્ટન્ટ પ્રોફેસર અને અધર જીપીએસસી અને યુપીએસસી ની જે એક્ઝામનો અનુભવ ધરાવું છું, અને સાથે સાથે હું ડિમ્પલ આહિર નેટ, જીસેટ, જીપીએસસી, જેઆરએફ તેમજ તમામ વિવિધ એક્ઝામનો અનુભવ પણ ધરાવું છું. આજે આપણે આ નવા જ કોર્સ વિશે વાત કરીશું કે જે ઇન્ફ્રા કરિયર એકેડમી માર્કેટમાં બીજા કરતાં પણ સસ્તા અને સારા ક્વોલિટી સાથે જે તમને કોર્સ પ્રોવાઈડ કરી રહી છે. આવી જ એક ઇન્ફ્રા કરિયર એકેડમીની આ કોર્સ વિશે આપણે વાત કરીએ તો અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 માટે એક નવો જ કોર્સ લઈને આવે છે કે જે અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 ની પ્રિલિમ પરીક્ષા ફેબ્રુઆરી યોજનારી છે અને એની મેઇન્સ એક્ઝામિનેશન જૂન અને ઓગસ્ટમાં આવવાની છે. ત્યારે એના ભાગરૂપે આપણે આ એક નવો જ કોર્સ લઈને આવ્યા છીએ. તો એ કોર્સ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો એ કોર્સમાં જે ટેકનિકલ વિષયોનું જે જ્ઞાન છે એ ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ થતી હોય છે. તો તેના ભાગરૂપે આપણે એવા વિષયો જેવા કે અકાઉન્ટ, ઓડિટિંગ, ટેક્સેશન, જીએસટી, બેન્કિંગ, આ સ્ટેટિસ્ટિક જેવા વિષયોનું સંપૂર્ણ નોલેજ અહીંથી તમને આપવામાં આવશે. આ કોર્સમાં આપણે સાથે સાથે જોઈએ તો ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્સ એટલે કે તમને ઓનલાઈન રેકોર્ડિંગ વિડીયો આપવામાં આવશે કે જેના થકી તમે એની ટાઈમ, એની વેર એન્ડ એની પ્લેસ ઉપર જઈને પણ જોઈ શકો છો. જેટલી વાર રિવિઝન કરવું હોય એટલી વાર કરી શકો છો. પ્લસ સાથે સાથે તમને એમાં લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન એટલે કે અમારા સાથે તમે તમારા ડાઉટ શેર કરી શકો છો અને દરેકનું સોલ્યુશન લાવી શકો છો. આ સાથે આપણે વાત કરીએ તો આ કોર્સની વિશેષતાઓ વિશે વાત કરીએ તો વિશેષતામાં જાણી લઈએ તો થોડી કે વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે એટલે કે જે અત્યારે કરંટ અફેરમાં ચાલી રહેલા મુદ્દાઓ છે કે જે પ્રિલિમિનરી એક્ઝામ અને મેઇન્સ અથવા તો ઇન્ટરવ્યુમાં તમને પૂછી શકે છે, એવા તમામ કરંટ અફેરના ટોપિક સાથે તમને વિષયની સમજૂતી આપવામાં આવશે. પ્લસ સાથે સાથે તમને જે આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને એક્ઝામ જે થવાની છે કન્ડક્ટ, તેનું સંપૂર્ણ માર્ગદર્શન તમને 360 ડિગ્રી કવરેજ સાથે આપવામાં આવશે કે તમારે આના સિવાય બીજા એક પણ પ્લેટફોર્મ ઉપર જવાની જરૂર નહીં પડે. એની સાથે જોઈએ તો વધારામાં તમને પ્રિલિમ અને મેઇન્સ એ બંનેની ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવશે અને એ ટેસ્ટ સિરીઝ એ અત્યારના જે જીપીએસસી અને યુપીએસસી જ્યાં ટ્રેન્ડ પ્રમાણે જે એક્ઝામ લેવાની છે એ ટ્રેન્ડ પ્રમાણે તમારા ક્વેશ્ચન હશે અને એનાથી તમે તમારી એક્ઝામમાં બેનિફિટ મેળવી શકશો. અને સાથે સાથે લાસ્ટમાં તમને પીવાયક્યુ ની સમજૂતી પણ આપવામાં આવશે એટલે કે તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરો છો તો તમને અલ્ટિમેટ ખ્યાલ આવે છે કે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં અને તમે દરેક એક્ઝામ્પલનું તમે એનાલિસિસ કરી શકો છો. આ સાથે આપણે જોઈએ તો આ કોર્સ તમે પરચેજ કરો છો તો ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ થતી હોય છે, પ્રશ્ન થતો હોય છે કે આ કોર્સ હું અત્યારે આજે પરચેજ કરું તો મને આ કોર્સ ક્યાં સુધી એનો ઓફર, એનો લાભ મળશે. તો હું એ વધારે વાત કરી દઉં તો આ કોર્સની વેલિડિટી આપણે 1 યર રાખવામાં આવી છે. એટલે કે 1 વર્ષ સુધી તમે આ કોર્સ ગમે ત્યારે ગમે તે સમયે એ વિડીયો લેક્ચર મટીરિયલ અને અમારી સાથે લાઈવ ડાઉટ સોલ્વિંગમાં જોડાઈ શકો છો. સાથે સાથે આપણે વાત કરી દઉં કે આ વેલિડિટી 1 વર્ષ શું કામ છે, કેમ કે આવનારી જે અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 ની પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ પણ કવરેજ થઈ જાય છે. ત્યારબાદ જે 2023માં આવનારી અકાઉન્ટન્ટની ક્લાસ 3 ની જે એક્ઝામ છે એમાં પણ તમને આ બેનિફિટ જોવા મળશે. તો આ કોર્સની 1 વર્ષની પ્રાઇસ માર્કેટમાં 18 થી 20,000 રૂપિયા હોય છે, પણ આપણા ઇન્ફ્રા કરિયર એકેડમી ઉપર આપણને માત્ર 11,998 રૂપિયામાં આ કોર્સ મળી રહ્યો છે. પણ જો તમે 15 ડિસેમ્બર 2022 સુધીમાં આ કોર્સ પરચેસ કરો છો તો તમને આનો 50% ડિસ્કાઉન્ટ મળે છે એટલે કે આની ઓફર પ્રાઇસ તમને 5,999 રૂપિયામાં આખો હોલ કોર્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર 5,999માં આ ઓફરનો લાભ લઈ શકો છો અને માત્ર 5,999 થી આ કોર્સમાં તમે તમામ ટેકનિકલ સબ્જેક્ટ જે વિષય છે એનું સંપૂર્ણ કવરેજ લઈ શકો છો. સાથે વાત કરું કે આ કોર્સની આપણે
$5,999 ની જે ઓફર છે એ ઓફરનો યુઝ કરવો હોય તો કેવી રીતે કરશું, તો એના વિશે થોડીક માહિતી સમજી લઈએ. તો અમારા આપણે મોબાઈલ એપ છે, મોબાઈલના ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને તમે ઇન્ફ્રા કરિયર એકેડમી સર્ચ કરશો તો અમારી જે એપ્લિકેશન છે એ આવશે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં આપણે અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 છે એનો કોર્સ સિલેક્ટ કરો અને એમાં તમે આ કૂપન કોડ નાખી અને તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. કૂપન કોડ છે INFRA50. ઇન્ફ્રા 50 જે તમારી વેલિડ છે ઓફર છે 15 ડિસેમ્બર 2022. 15 ડિસેમ્બર 2022 સુધીમાં જો આ કોર્સ લો છો તો તમને આ ઓફરનો લાભ મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ કોર્સમાં આપણે શું કરવાના છીએ અને શું ભણવાના છીએ એની જરાક વાત કરી દઉં. તો પહેલા અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 ની જે પ્રિલિમિનરી અને મેન્સ એક્ઝામિનેશન અને એની જગ્યાઓ વિશે થોડીક વાત કરી લઈએ. તો અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 ની જે પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે જે મુખ્ય પ્રિલિમ એક્ઝામ જે છે, પહેલી એક્ઝામ છે એ 5/2/2023 એટલે કે ફેબ્રુઆરી મંથમાં 5 તારીખે યોજવાની છે. સાથે સાથે આપણે મુખ્ય પરીક્ષા ક્યારે છે એની પણ વાત કરી લઈએ. તો મુખ્ય પરીક્ષા 4/11/18 ની સંભવિત તારીખ જૂન મહિનામાં આપવામાં આવી છે. ત્યારબાદ વાત કરું તો આની જગ્યા વિશે વાત કરીએ તો અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 માં ટોટલ આપણને 12 જગ્યાઓ આપવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ કે અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 છે તો ક્લાસ 2 માં આપણે સંભવિત પ્રિલિમિનરી એક્ઝામ એ 26/2/2023 ના રોજ યોજવાની છે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 26 તારીખે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે 2 થી 3 મહિનાનો ટાઈમ છે, સમય છે. તો આ સમયમાં તમે અમારા કોર્સમાંથી ફટાફટ રીતે કોઈ બીજી બુક પણ જોવાની જરૂર નહીં પડે, કોઈ બીજું મટીરિયલ જે અપડેટ નથી એવું તમે જોઈશો તો પણ તમારે ખોટી મહેનતથી આગળ વધશો. એના કરતાં આ કોર્સમાં તમને સંપૂર્ણ અપડેટ કરંટ અફેર સાથે અમે વિડિયો લેક્ચર સાથે તમને સંપૂર્ણ નોલેજ આપીશું. સાથે સાથે વાત કરીએ તો મુખ્ય પરીક્ષા છે એ ઓગસ્ટ મહિનામાં આપવાની છે. તો ઓગસ્ટ મહિનામાં પણ આ કોર્સનો તમે લાભ લઈ શકો છો. એના પછી વાત કરીએ તો અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 ની જગ્યામાં તો એમાં ટોટલ આપણે છે 15 જગ્યાઓ આપવામાં આવી છે. સાથે સાથે આગળ જોઈએ તો અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 એ બંનેનો સિલેબસ એટલે કે જે એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ કરવામાં આવે છે એ કોમન હોય છે. તો પહેલા એમાં જોઈએ તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એ પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં 2 સબ્જેક્ટમાંથી તમને 2 પેપર હોય છે, પેપર 1 અને પેપર 2. પ્રશ્નપત્ર 1 માં જનરલ સ્ટડી એટલે કે તમે હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર, મેથ્સ અને રીઝનિંગ જેવા જે વિષયો ભણો છો એ જ નું પ્રમાણ પ્રશ્નપત્ર 200 માર્ક્સ 200 MCQ થી આવે છે. સાથે સાથે બીજું પ્રશ્નપત્ર એ આપણે એકાઉન્ટન્સી અને ઓડિટિંગ જે આપણા ટેકનિકલ વિષયનું છે એનું આવે છે. એમાં પણ 200 MCQ હોય છે અને એના 200 માર્ક્સ હોય છે. તો આ રીતના 2 પ્રશ્નપત્રથી આપણે પ્રિલિમિનરી એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે. અને જે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમિનરી એક્ઝામનું એક કટ ઓફ થી ઉપર આવે છે એટલે કે ક્વોલિફાઈડ થાય છે એને મુખ્ય પરીક્ષા આપવાની રહે છે. તો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં ટોટલ 5 પ્રશ્નપત્ર હોય છે. એમાં પહેલું પ્રશ્નપત્ર છે એ છે ગુજરાતી, એ 150 માર્ક્સનું હોય છે. પ્રશ્નપત્ર 2 હોય છે એ ઇંગ્લિશ હોય છે. પ્રશ્નપત્ર 3 હોય છે એ જનરલ સ્ટડી હોય છે જેને આપણે GS કહીએ છીએ. પ્રશ્નપત્ર 4 છે એ એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 1 છે અને પ્રશ્નપત્ર 5 છે જે એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 2. ટોટલ આપણે કવર કરવાના હોય છે 900 માર્ક્સ અને દરેકનો સમય હોય છે 3 કલાકનો. તો નેક્સ્ટ આપણે જોઈશું અને વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નપત્ર 5 છે એમાં તમારે લખવાનું હોય છે એટલે કે કોઈ MCQ ટાઈપ નથી હોતા, તમારે તમારા કોન્સેપ્ચ્યુઅલ ડિસ્ક્રિપ્ટિવ લખવાના હોય છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા પાસ થાય એને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે એટલે કે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે અને ઇન્ટરવ્યુમાં 100 માર્ક્સમાં હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે પ્રિલિમ અને મેન્સમાં સરખી રીતે સ્કોર કરો છો, સારી રીતે સ્કોર કરો છો તો તમારા ઇન્ટરવ્યુમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી અને તમે તમારી સીટ આસાનીથી હાંસલ કરી શકો છો. તો નેક્સ્ટ આપણે જોઈશું કે સિલેબસની થોડીક વાત કરી દઈએ. તો સિલેબસમાં આપણે પ્રિલિમિનરી એક્ઝામિનેશનનો સિલેબસની વાત કરીએ તો પ્રશ્નપત્ર 2 જે આપણે એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું આપણે
ટેકનિકલ વિષયનું સંપૂર્ણ નોલેજ આપવાનું છે. તો આપણે ટેકનિકલ વિશે વાત કરીએ તો પ્રશ્નપત્ર 2 માં આપણા ટોટલ 11 ટોપિક છે. તો એમાં 11 ટોપિકમાં ફર્સ્ટ ટોપિક છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, સેકન્ડ છે ઓડિટિંગ, થર્ડ છે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ, ચોથું છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, પાંચમું છે જીએસટી, છઠ્ઠું છે ઇન્કમ ટેક્સ, પછી છે ઇન્ટ્રોડક્શન એન્ડ બેઝિક કોન્સેપ્ટ ઓફ ઇકોનોમી, એટલે જે ઇકોનોમિક તમે ભણો છો એ. પછી ઇન્ટરનેશનલ ટ્રેડ, એમાં જે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડમાં શું શું આવશે આગળ પણ વાત કરીએ. પછી ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કામ કરે છે. પછી બિઝનેસ સ્ટેટિસ્ટિક, જે આંકડાશાસ્ત્ર ભણીને એવા એ. પછી છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, જે કરંટ અફેર સાથે કનેક્ટેડ હોય છે. તો આમાંથી મોસ્ટ ઓફલી ટોપિક એવા છે જે અપડેટેડ રહેવું પણ પડે છે અને એમાંથી ક્વેશ્ચન પણ આવે છે. તો આપણે એ બધું જ કવર કરવાના છીએ. ત્યારબાદ આપણે વાત કરું કે એક એક ટોપિકની વાત કરીએ તો ટોપિકમાં જોઈએ તો પેલો જે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે, અકાઉન્ટિંગમાં આપણે કે બેલેન્સ શીટ કોને કહેવાય, કાચો સરવૈયું કોને કહેવાય, પાકું સરવૈયું કોને કહેવાય, એના ઉપરથી ક્વેશ્ચન પૂછે છે. પછી AS1 to AS34 એટલે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વિશે ક્વેશ્ચન પૂછે છે. પછી IFRS ક્યારે આવ્યું, આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની ડેટ પૂછે છે. આવા જે બધા ક્વેશ્ચન છે તમે પાછલા વર્ષના ક્વેશ્ચન જોશો તો પણ આપણે થઈ જશે. આપણે PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છીએ. તો આપણે ત્યાં પણ જોઈશું આવા ક્વેશ્ચન આ પહેલા ટોપિકમાંથી પૂછાય છે. ત્યારબાદ વાત કરીએ તો ઓડિટિંગ વિશે. તો ઓડિટિંગમાં એના ટાઈપ ઓફ ઓડિટની નિમણૂક કેટલા સમયમાં થાય છે, બરોબર, એ સર્ટિફિકેટ કમ્પલસરી છે કે નહીં, એના વિશેથી ક્વેશ્ચન પડે છે. ત્યારબાદ હું વાત કરું કે થર્ડ ટોપિક છે આપણો કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટ. તો કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટમાં જોઈએ તો ફીફો અને લીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન લાસ્ટ આઉટ, જે બજાર કિંમતને મળતી આવે છે કે નહીં એ પ્રમાણે એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બીજું જોઈએ તો મેનેજમેન્ટ એકાઉન્ટમાં એના રેશિયો એનાલિસિસ છે. આ રેશિયો એનાલિસિસ ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં શું આવે છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં કેટલી એક્ટિવિટી હોય છે, આ કેપિટલ બજેટિંગ, બજેટના ટાઈપ શું, ફ્લેક્સિબલ બજેટ શું છે, એ વિશે એના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યારબાદ આપણે ફોર્થ નંબર પોઈન્ટમાં વાત કરીએ તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કેપિટલ સ્ટ્રક્ચર, પછી ઓપરેશન લીવરેજ, કોસ્ટ ઓફ કેપિટલ, બરોબર. પછી છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટમાં શું આવે છે, વર્કિંગ કેપિટલનો ફોર્મ્યુલા શું છે. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી એટલે વર્કિંગ કેપિટલ કહેવાય. તો એના વિશે એક ક્વેશ્ચન ડાયરેક્ટલી પ્રિલિમિનરીમાં એક્ઝામમાં પૂછાય છે. ત્યારબાદ સેબી અને કમ્પ્યુટર એકાઉન્ટિંગ પણ પૂછાય છે. ત્યારબાદ 5મા નંબરના પોઈન્ટમાં વાત કરીએ તો આપણે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ક્યારે આવ્યો, એની ડેટ શું છે, એમાં સપ્લાય શું કોને કહેવાય છે, એ ડાયરેક્ટલી એના સેન્ટેન્સ વાઇઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે, જે આપણે સંપૂર્ણ કવરેજ કરવાના છીએ. ત્યારબાદ 6થા નંબરની પોઈન્ટ વાત કરીએ તો ઇન્કમ ટેક્સ લો. ઇન્કમ ટેક્સમાં રેસિડેન્ટલ સ્ટેટસના જે કન્ડિશન છે એ કન્ડિશન પણ પૂછાતી હોય છે. ત્યારબાદ એના ડિડક્શન 80C to 80U એના ઉપરથી ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બેઝિક ઓફ ઇકોનોમી. તો ઇકોનોમિક્સની અંદર આપણે ભણીશું કે લો ઓફ ડિમાન્ડ, પ્રિન્સિપલ ઓફ લો ઓફ ડિમાન્ડ, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એના 5 પ્રકાર છે. પ્લસ આપણે ભણીશું પ્રાઇસ ઇલાસ્ટિસિટી શું છે, ક્રોસ ઇલાસ્ટિસિટી શું છે, ઇન્કમ ઇલાસ્ટિસિટી શું છે, કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ ક્યારે થાય છે, તો તેના ફંક્શન શું છે, તેના અઝમ્પશન શું છે, તેના કાર્યો શું છે, તેની વિસ્તૃતમાં આપણે માહિતી સમજીશું. ત્યારબાદ આપણે જોઈશું ઇન્ટરનેશનલ ટ્રેડ. તો ઇન્ટરનેશનલ ટ્રેડની વાત કરીએ તો આપણે જાણીશું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય. તો આંતરિક વેપાર કોને કહેવાય ને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય એ બંનેનો આપણે ભેદ સમજીશું. તદુપરાંત આપણે સમજીશું WTO, IMF, વર્લ્ડ બેંક શું કામ કરે છે, એમાં કેટલી કન્ટ્રી હોય છે, રાઈટ. ધેન આફ્ટર આપણે જોઈશું એમાં એક્ઝિમ બેંક શું છે, એ બધાની માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે જોઈએ કે ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન એટલે કે મોનેટરી પોલિસી શું છે, ફિસ્કલ પોલિસી શું છે, ફિસ્કલ પોલિસી કોણ રેગ્યુલેટ કરે છે, મોનેટરી પોલિસી એવરી યર કેટલી વાર યોજાય છે, રાઈટ. એના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ શું છે, ક્વોલિટેટિવ ટૂલ્સ શું છે. ધેન આફ્ટર આપણે જોઈશું બિઝનેસ સ્ટેટિસ્ટિક એન્ડ ડેટા પ્રોસેસિંગ એટલે કે આપણે આંકડાશાસ્ત્રની વાત કરીએ તો આંકડાશાસ્ત્રમાં સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે પ્રોબેબિલિટી દાખલા ગણવામાં પણ એ લોકોને મિસ્ટેક થતી હોય છે. તો પ્રોબેબિલિટી શું છે, સંભાવના કઈ રીતે હોય છે. પ્લસ આપણે જોઈશું પેરામેટ્રિક ટેસ્ટ શું છે, નોન પેરામેટ્રિક ટેસ્ટ શું છે,
કાઈ સ્ક્વેર ટેસ્ટ શું છે, તો આ દરેક વિષયની વિસ્તૃતમાં માહિતી જોઈશું. દેન આફ્ટર આપણે લાસ્ટમાં જોઈશું બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, કે બેંક એટલે શું. બેંકમાં બે પ્રકાર હોય છે, એક હોય છે સ્કેડ્યુલ બેંક, એક હોય છે નોન સ્કેડ્યુલ બેંક. તો આરઆરબી શું છે, આરબીઆઈ શું છે, આરબીઆઈ ના ફંક્શન કેટલા છે, એ કામ શું કરે છે, એના ગવર્નર કોણ હોય છે, સીડબી શું છે, આરઆરબી શું છે, આઈએફસીઆઈ શું છે, એસએફસી શું છે, યુટીઆઈ શું છે, આ દરેક ટોપિકની આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. તો નેક્સ્ટ આપણે જોઈએ આ તો પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં આપણે શું ભણવાના છીએ, જે તમને દરેક વિડીયો લેક્ચરમાં પણ પ્રોવાઈડ કરવામાં આવશે કે આપણે આમાં આ ટોપિક ભણવાના છીએ, અને દરેક ટોપિક અને ટોપિકની બહાર પણ જે ક્વેશ્ચન પૂછાતા હોય છે અને જેની સંભાવના શક્યતા વધારે હોય છે એવા તમામ ક્વેશ્ચન અને તમામ સમજૂતી સાથે કોન્સેપ્ટ તમને આપવામાં આવશે. ત્યારબાદ આપણે મેન્સ એક્ઝામિનેશનની વાત કરીએ તો મેન્સ એક્ઝામિનેશનમાં આપણા જે પેપર નંબર 4 અને પેપર નંબર 5 જે આપણું ટેકનિકલ વિષયનું પૂછાતો હોય છે, તો આ ટેકનિકલ વિષયમાં પેપર નંબર 4 અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 1 અને પેપર નંબર 5 માં આપણે અકાઉન્ટન્સી અને ઓડિટિંગ 2 ની વાત કરીએ તો બંનેનું પ્રશ્નપત્રનું જે માળખું છે એ સેમ હોય છે. તો બંનેનું પ્રશ્નપત્રનું માળખું હોય છે, નંબર ઓફ ક્વેશ્ચન છે આપણા 10 અને 5, એટલે કે 10 ક્વેશ્ચન અને 5 ક્વેશ્ચન, આ રીતના 15 ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ 10 ક્વેશ્ચન જે છે એના 10 માર્ક્સ હોય છે અને જે 5 ક્વેશ્ચન પૂછાય છે એના 20 માર્ક્સ હોય છે. તો 10 ક્વેશ્ચન છે 10 માર્ક્સના, એનામાં શું લખવામાં આવે છે, એમાં કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, સાથે સાથે 20 માર્ક્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે એમાં શું લખવામાં આવે છે અને એમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે, એ તમામ અહીંયાથી આ વિડીયો લેક્ચરમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ આપણે એના સિલેબસની વાત કરીએ તો પેપર નંબર 4 માં આપણે કયા કયા ટોપિક ભણવાના છે અને પેપર નંબર 5 માં આપણે કયા ટોપિક ભણવાના છે એના વિશે વાત થોડી કરી દઈએ. તો પેપર નંબર 4 માં બેઝિક ઓફ એકાઉન્ટિંગ, એડવાન્સ એકાઉન્ટિંગ અને કોર્પોરેટ એકાઉન્ટ, આ ત્રણેય એકાઉન્ટિંગ આપણે પેપર નંબર 4 માં, સાથે સાથે એનું ઓડિટિંગ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને આપણે ઇન્કમ ટેક્સ લો એ પણ ભણવામાં આવશે. ત્યારબાદ પેપર નંબર 5 માં, તો પેપર નંબર 5 માં આપણે ટોટલ 6 ટોપિક ભણીશું. એમાં ફર્સ્ટ ટોપિક છે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ, સેકન્ડ છે જીએસટી, થર્ડ છે ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, ફોર્થ છે બિઝનેસ સ્ટેટિસ્ટિક એન્ડ ડેટા પ્રોસેસિંગ, ફિફ્થ છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ સિક્સ્થ છે બિઝનેસ ઇકોનોમિક્સ. તો થોડુંક આપણે વન બાય વન ટોપિક વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ, જેથી તમને જે મૂંઝવતા ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન આસાનીથી તમે હલ કરી શકો. ત્યારબાદ આપણે ફર્સ્ટ ટોપિકમાં જોઈએ તો પેપર નંબર 4 માં આપણો ફર્સ્ટ ટોપિક છે બેઝિક ઓફ એકાઉન્ટિંગ, એટલે કે એકાઉન્ટિંગ બેઝિક, એકાઉન્ટની શરૂઆત ક્યાંથી થઈ, ડિફરન્સ શું છે, બરોબર છે, એક નોંધીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિની અસર શું થાય છે, આવા ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ ડેપ્રિસિએશન એકાઉન્ટની જે મેથડ છે એના વિશે ક્વેશ્ચન પૂછાતા હોય છે. પછી જે લાસ્ટ યર પેપરમાં તમે જોશો તો ગેપ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, આ ત્રણેયનો ડિફરન્સ પૂછાતો હોય છે. તો આ ડિફરન્સમાં આપણે શું લખવામાં આવે છે એના વિશે આપણે વાત કરીશું. અને ટેલી અકાઉન્ટિંગમાં એ કામ કઈ રીતે કરે છે, એનાથી ઉપયોગિતા અને પડકાર શું હોઈ શકે, એના જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એના વિશે પણ આપણે વાત કરીશું. ત્યારબાદ જોઈએ તો સેકન્ડ ટોપિક આપણો છે એડવાન્સ એકાઉન્ટિંગ. એડવાન્સ એકાઉન્ટિંગમાં વાત કરીએ તો ફાઇનલ એકાઉન્ટ ઓફ ઇન્સ્યોરન્સ કંપની, ડિપાર્ટમેન્ટ એકાઉન્ટિંગ, પછી જે પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ, એટલે પાર્ટનરશિપમાં એડિવિઝન કઈ રીતે થાય છે, રિટાયરમેન્ટ કઈ રીતે થાય છે, ડેથ થાય તો શું કરવામાં આવે છે, એના સંજોગો જણાવો, આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે જે આપણે આમાં વાત કરવાની છે. ત્યારબાદ થર્ડ ટોપિકમાં વાત કરીએ તો કોર્પોરેટ એકાઉન્ટ. કોર્પોરેટ એકાઉન્ટમાં કંપની એકાઉન્ટ, કંપનીમાં શું હોય છે કે કંપની સ્ટાર્ટ કરે છે તો કઈ રીતે શું હોય છે, એમઓએ, એઓએ, જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન અને પ્રોસ્પેક્ટસ, જે તમે જાણો છો નામ, પણ એ નામની અંદર શું આવે છે, એ ઇસ્યુ કરવું જરૂરી છે કે નહીં, કમ્પલસરી છે કે નહીં, એની વિશે આપણે વાત કરીશું. એના બાદ આપણે ઇસ્યુ એન્ડ ફોરફિટેડ ઓફ શેર, તો ફોરફિટ કરવા માટેની પ્રોસેસ, પ્રક્રિયા શું છે, એના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યારે આપણે વેલ્યુએશન ઓફ શેર અને વેલ્યુએશન ઓફ ગુડવિલ, એની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ વર્ણવો, એવા ક્વેશ્ચન પૂછાતા હોય જે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. એના પછી કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં તફાવત શું છે, આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો ઓડિટિંગમાં જોઈએ તો સ્ટેચ્યુટરી ઓડિટર અને ઇન્ટરિયલ ઓડિટર વચ્ચેનો તફાવત શું છે, બરોબર. પછી નિવૃત્ત થતા ઓડિટરને શું આપવામાં આવે છે, એ ફરી વખત એની નિમણૂક કરી શકાય કે ના કરી શકાય, આવા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે અને આપણે એના વિશે પણ વાત કરવાની છે, બરોબર. ઓડિટ રિપોર્ટ અને સર્ટિફિકેટમાં શું તફાવત છે એની પણ વાત આપણે કરીશું. ત્યારબાદ વાત કરીએ
ત્યારબાદ વાત કરીએ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોને કહેવાય એનું મિનિંગ જોઈશું. ત્યારબાદ આપણે જોઈશું મની માર્કેટ એટલે શું, કેપિટલ માર્કેટ એટલે શું. મની માર્કેટની અંદર પણ ઘણા બધા હોય છે અને કેપિટલ માર્કેટની અંદર પણ ઘણા બધા ટૂલ્સ હોય છે. તો મની માર્કેટ શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ એ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે પ્રિલિમ્સ એક્ઝામમાં. દેન આફ્ટર આપણે જોઈશું કોસ્ટ ઓફ કેપિટલ એટલે શું. ત્યારબાદ જોઈશું લિવરેજ શું છે, ડિવિડન્ડ ડિસિઝન શું છે, કેપિટલ બજેટિંગ શું છે. તો એવરી ટોપિક આપણે વન બાય વન સમજીશું. ત્યારબાદ આપણે જોઈશું જે સૌથી મોટો ટોપિક કહેવાય એવો ઇન્કમ ટેક્સ એક્ટ, જેમાં મેન્સ એક્ઝામિનેશન અને પ્રિલિમમાં સૌથી વધારે અપડેટ સાથે ક્વેશ્ચન પૂછાતા હોય છે. જેમાં આપણે ટેક્સેશનની વાત કરીએ તો આપણે રેસિડેન્ટલ સ્ટેટસ બરોબર અને મેટના ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. પછી રેસિડેન્ટલ સ્ટેટસ, હેડ ઓફ ઇન્કમ, વેરિયસ હેડ, 5 હેડ છે, સેલેરી, હાઉસ પ્રોપર્ટી જે તમે જાણો છો બરોબર છે, અને ના જાણતા હોય તો આપણે ભણવામાં આવશે બરોબર. પછી ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ અને ઇન્કમ ટેક્સ રિટર્ન કઈ રીતે હોય છે, એના ડિડક્શન કઈ રીતે થાય છે બરોબર. લાસ્ટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે સેટઅપ અને કેરી ફોરવર્ડ કઈ રીતે કરવામાં આવે છે. તો આવા જ અલગ અલગ વિવિધ ક્વેશ્ચન જે સંભવિત ક્વેશ્ચન છે એની માહિતી પણ અહીંયાથી આપવામાં આવશે. આપણા કોર્સમાં સંપૂર્ણ કવરેજ કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો પેપર નંબર 5 માં પહેલો ટોપિક છે કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટ. આ કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટમાં હમણાં જ વાત કરી કે ફીફો અને લીફો વિશે તફાવત શું છે, ફીફો કઈ રીતે અસર કરે છે માર્કેટને, લીફો કઈ રીતે અસર કરે છે માર્કેટને બરોબર છે. પછી કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ, અલગ અલગ જે કોસ્ટ છે, પ્રોસેસ કોસ્ટિંગ, બેચ અને જોબ કોસ્ટિંગ, આના વિશે માહિતી આપો, વર્ણવો. આવા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે અને અલગ અલગ પૂછાવાની સંભાવના પણ છે. ત્યારબાદ વાત કરીએ તો કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. પછી મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં વાત કરીએ તો અલગ અલગ જે માર્જિનલ કોસ્ટિંગ છે, બ્રેક ઇવન એનાલિસિસ ઉપરથી ક્વેશ્ચન જે આપણે સૂત્ર ઉપરથી દાખલા ગણવાના આવે છે એના ઉપરના ક્વેશ્ચનની વાત કરીશું. ત્યારબાદ કેશ બજેટ, ટાઈપ ઓફ બજેટમાં ફ્લેક્સિબલ બજેટ, ઝીરો બેઝ બજેટિંગ એના પણ વિશે વાત કરીશું. ત્યારબાદ જોઈએ તો આપણે જીએસટીમાં કે જીએસટી શરૂઆત ક્યાંથી થઈ, જીએસટી લાવવાથી આપણે ઇન્ડિયાને ફાયદો થયો કે નુકસાન થયું, પડકાર શું છે, એવા ક્વેશ્ચન હોય છે. ત્યારબાદ અત્યારે જે કમ્પન્સેશન આપવામાં આવે છે, જીએસટીની શરૂઆત 2017 થી થઈ, ત્યારથી આ 5 વર્ષ માટે કમ્પન્સેશન આપવામાં આવતો હતો. એટલા માટે 5 વર્ષ પૂરા થયા 2022માં એટલે કે અત્યારે. તો હવે આપણે ન્યૂઝમાં જે ચર્ચામાં ચાલી રહ્યું છે કે કમ્પન્સેશન ચાલુ રાખવો કે નહીં, તો એના ઉપરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી સપ્લાય કે સપ્લાય ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે કે વિધિન સ્ટેટ બરોબર, ઇન્ટ્રા સ્ટેટ, ઇન્ટર સ્ટેટ જે કઈ રીતે ઇફેક્ટ કરે છે, અસર કરે છે. પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટ, આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટની વાત કરીએ તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર છે કે નહીં એની પણ વાત કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 3rd નંબર પોઈન્ટ છે ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન. તો ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશનમાં આપણે જોઈશું કે ફિસ્કલ પોલિસી શું છે, મોનેટરી પોલિસી શું છે. ફિસ્કલ પોલિસીનું કામ શું હોય છે કે કંટ્રોલ કરવાનું હોય છે, પ્લસ બજેટના ટાઈપ્સ જોઈશું આપણે. દેન આફ્ટર જોઈશું પબ્લિક અકાઉન્ટ એન્ડ ઓડિટ જોઈશું એન્ડ બજેટરી પ્રોસેસ જોઈશું. ત્યારબાદ આપણે જોઈશું બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા પ્રોસેસિંગ. તો બિઝનેસ સ્ટેટિસ્ટિક્સમાં આપણે જોઈશું કે સેમ્પલિંગ, ડેટાનું સેમ્પલિંગ કઈ રીતે કરવામાં આવે છે, મેથડ ઓફ સેમ્પલિંગના મેથડ કેટલી છે અને મેઝર કઈ રીતે કરવામાં આવે છે. આપણે સેન્ટ્રલ ટેન્ડન્સી વિશે ભણીશું. દેન પ્રોબેબિલિટીના કેટલા ટાઈપ્સ છે, નોન પ્રોબેબિલિટીમાં શું હોય છે, રાઈટ, એન્ડ ટાઈમ સિરીઝ એનાલિસિસ વિશે પણ ભણીશું. અને લાસ્ટમાં આપણે ભણીશું એક્સટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ વિશે પણ ભણીશું કે કોને કહેવાય, એમાં શું હોય છે, એ દરેકની આપણે વિસ્તૃતમાં માહિતી સમજીશું. ત્યારબાદ આપણે જોઈએ કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. તો વાત કરીએ કે બેન્કિંગ, તો બેન્કિંગ કોને કહેવાય, રાઈટ, ઇન્ટરનલ બેંક શું હોય છે, એક્સટર્નલ બેંક શું હોય છે, એમાં પણ પડતું હોય છે. ત્યારબાદ આપણે જોઈશું ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. તો ક્યારે આવે તો વિદ્યાર્થી મિત્રો 1881માં. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની અંદર શું હોય છે, 3 વસ્તુ હોય છે, પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ એન્ડ ચેક. તો આ 3 વસ્તુની આપણે ડીપમાં માહિતી જોઈશું. દેન આપણે જોઈશું કે મુદ્રા બેંક. તો મુદ્રા બેંકમાં 3 કાર્ય હતા, તો એ 3ના અલગ અલગ ક્રાઇટેરિયા કયા કયા હતા એની પણ વિસ્તૃતમાં માહિતી જોઈશું. ત્યારબાદ ઓનલાઈન ઈ બેન્કિંગ શું છે, આજે ડિજિટલ જમાનો આવ્યો છે, તો ડિજિટલ જમાનામાં આપણે ઈ બેન્કિંગ કઈ રીતે આગળ વધ્યું છે, એની ટેકનોલોજી કઈ નવી આવી છે, એની દરેકની આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે જોઈએ કે બિઝનેસ ઇકોનોમિક્સની અંદર ભણીએ તો ડિમાન્ડ અને સપ્લાય વિશે ભણવાનું હોય છે. લો ઓફ ડિમાન્ડ શું હોય છે, ટાઈપ્સ ઓફ બજેટના ટાઈપ્સ કેટલા છે,
ત્યારબાદ આપણે જોઈશું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. ત્યારબાદ એના 3 પ્રકાર છે: ક્રોસ ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી એન્ડ પ્રાઇસ ઇલાસ્ટિસિટી. ત્યારબાદ આપણે જોઈશું ઇકોનોમિક્સ એન્ડ ડિસઇકોનોમિક્સ ઓફ સ્કેલ ઓફ કોસ્ટ. તો દરેકની આપણે વિસ્તૃતમાં માહિતી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે પ્રિલિમરી અને મેઇન્સ એક્ઝામિનેશનમાં જે સિલેબસ અને કયા ટોપિક, એમાંથી કયા ટોપિકમાંથી આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે અને કયા પૂછાવાની સંભાવના છે, જે તમામ આપણે સિલેબસ અને સિલેબસની બહારનું પણ આપણે કવરેજ કરવામાં આવશે. તો આ હતો પ્રિલિમરી અને મેઇન્સ એક્ઝામિનેશન. હવે વાત કરીએ, ફરીથી તમને કહી દઉં કે આ કોર્સ આપણે 15 ડિસેમ્બર 2022 સુધીમાં જો તમે પરચેજ કરો છો તો તમને માત્ર 5,999 પડી રહેશે, જે માર્કેટ કરતા સૌથી સસ્તા દરે અને સારું ક્વોલિટી વાળું એજ્યુકેશન અહીંયાથી તમને જોવા મળશે, જે દરેક ટેકનિકલ સબ્જેક્ટનું, ટેકનિકલ વિષયનું તમામ સંપૂર્ણ જ્ઞાન જોવા મળશે અહીંયાથી. તો આ માટે તમારે ઇન્ફ્રા કરિયર એકેડમીની આપણે પ્લે સ્ટોરમાં જઈ ઇન્ફ્રા કરિયર એકેડમી સર્ચ કરો, એની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આપણે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 જે કોર્સ છે એ સિલેક્ટ કરો. ત્યારબાદ એ 50% આપણે ઓફરનો લાભ લેવા માટે તમે ઇન્ફ્રા 50 નામનો કૂપન કોડ યુઝ કરી અને આ માત્ર 5,999 આ કોર્સ તમે પરચેજ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વાટ કોની જોવો છો? આજે જ પરચેસ કરો અને આજે જ આ નંબર પર કોલ કરો અને અમારો આ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 નો કોર્સ પરચેસ કરવા માટે તાત્કાલિક ધોરણે સંપર્ક કરો. અને વધારે તમે વાત કરું તો તમે ઇન્ફ્રા કરિયર એકેડમીને અમારે ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ જેવા અલગ અલગ સોશિયલ મીડિયામાં ફોલો કરી અને એની ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આજે જ તમે પરચેજ કરો, જેમ વહેલા તે ધોરણે તમે આ ઓફરનો લાભ લઈ શકો છો અને તમે તમારી તૈયારીને એક વેગ આપી શકો છો. અને એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 માં જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં માત્ર અમુક વિદ્યાર્થીઓ માત્ર 1-2 માર્ક્સથી રહી જતા હોય છે, કેમ કે એને પાસે ટેકનિકલ વિષયનું થોડુંક જ્ઞાન ખૂટતું હોય છે. તો જે ટેકનિકલ વિષયનું જ્ઞાનને પૂર્ણ કરવા માટે આ કોર્સ તમારા માટે સૌથી બેસ્ટ માનવામાં આવશે.